બજાર કરતાં એકદમ સસ્તી, ચોખ્ખી અને પરફેક્ટ રીતથી આજે આપણે ખારી સિંગ બનાવીશું, જે બધાની ફેવરિટ હોય છે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા રસોડામાં. અવનવી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી નવા વિડીયોઝ તમારી સુધી સૌથી પહેલા પહોંચે. ચાલો તો ખારી સિંગ બનાવવાનું શરૂ કરીએ. ખારી સિંગ બનાવવા માટે મેં અહીં કાચા મગફળીના બી લીધેલા છે. તમે જોઈ શકો એકદમ સરસ એક સરખા બી લેવાના છે. ક્વોલિટી કરી અને તમે બી લેશો તો એકદમ સરસ ખારી સિંગ બનીને તૈયાર થશે. તો સૌથી પહેલાં તો આપણે પાણી ગરમ થવા માટે મૂકી દઈએ. એમાં આપણે નમક ઉમેરી દઈશું. નમકનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે, એ પ્રમાણે તમારે નમક ઉમેરવાનું છે. હવે આપણે એમાં મેં અહીંયા આખું મીઠું વાપરેલું છે. તમે તમારા ઘરમાં જે નમક ઉપયોગમાં લેતા હોય એ લઈ શકો છો. પાણી ઉકળે એટલે એમાં આપણે મગફળીના બધા જ દાણા ઉમેરી દઈશું. ત્યારબાદ ઢાંકણ ઢાંકી અને આપણે 5 થી 6 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર આપણે એને કૂક કરવાના છે. એટલે જ્યાં સુધી એકદમ સરસ ઉકળી જાય ત્યાં સુધી આપણે કૂક કરવાના છે. એકદમ બાફીને તૈયાર નથી કરવાના, ખાલી પાણી ચડે એટલા જ કૂક કરવાના છે. તમે જોઈ શકો છો આપણા મગફળીના બી બફાઈ ગયા છે. હવે આપણે એને એક ચાયણીમાં કાઢી લઈશું. આ રીતે ચાયણીમાં કાઢી અને થોડીક વાર માટે નીતરવા દઈશું. પાણી નીતરી જાય એટલે આપણે એને કોટનના કપડા ઉપર સુકાવી લેશું. એકદમ સરસ ડ્રાય થાય ત્યાં સુધી સુકવવાના છે. 1 થી 2 કલાક સુકવશો તો સરસ રીતે ડ્રાય થઈ જશે. 1 કલાકમાં થઈ જાય છે. તમે જોઈ શકો છો આ રીતે ડ્રાય થાય ત્યાં સુધી સુકવવાના છે, કે તમે અડો અને તમને ભેજ જેવું ના લાગે ત્યાં સુધી સુકવવાના છે. જોઈ શકો છો એકદમ સરસ સુકાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક પેનમાં નમક લઈ લઈશું. મેં અહીં વાપરેલું નમક લીધેલું છે. તમે તમારા ઘરમાં જે નમકનો યુઝ કરતા હોય એ લઈ શકો. મેં વારંવાર નમકનો ઉપયોગ કરતા હોઈએ ખારી સિંગ બનાવવા માટે, તો એ નમકનો લીધેલું છે એટલા માટે પીળું દેખાય છે. ત્યારબાદ હવે આપણે એને શેકી લઈશું. હાઈ ફ્લેમ પર નથી શેકવાના, મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે શેકીને તૈયાર કરીશું. તમે જોઈ શકો છો એકદમ કરકરી અને સરસ ખારી સિંગ બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે ઝારાની મદદ વડે આપણે ખારી સિંગને કાઢી લઈશું. ત્યારબાદ બીજી બેન્ચ પણ આ જ રીતે બનાવીને તૈયાર કરી લેશું. બજાર કરતાં 100 ગણી સારી, શુદ્ધ અને ટેસ્ટી એકદમ સરળ રીતે બની જાય છે. તમે પણ ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. તમને ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂરથી જણાવો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી નવા વિડીયો સૌથી પહેલા જોવા મળે. હું પૂજા થનકી ફરી મળીશ તમને નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.